હર હર મહાદેવ મિત્રો, તમે તો આ રાજુભાઈના છોકરા માટે કપડાં દેવા આવ્યા હતા અને મારા અજીતભાઈની ત્યાં છે અમારા પક્ષીઓ ઘણા બધા આવે છે ને આપણે જમીનમાં ચોખાને એવું બધું સૈન નાખે છે તો અમે એની માટે 2 માળા, એક પાણીનું કુંડું અને એક સૈનની ડીશ અમે આટકોટીના એમના ઘરે આવ્યા છીએ અને એમને એમ કીધું કે અમે પણ એ પક્ષી માટે સેવા કરીએ છીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ. અને એ પણ સારી સેવા કરે છે તો અમે પણ પક્ષી માટે જો આ વરસાદના હેરાન ન થાય તો એમના ઘરે આવી ગયા છે અહીંયા પક્ષીના માળા બાંધવા. આપણે અહીંયા તો અજીતભાઈને ઘરે આવી ગયા છીએ. આ બાવળમાં પણ સકલા બધા ઘણા આવે છે, આ ઘરે સકલા ઘણા આવે છે. તો અમે અહીં રોજ સવારમાં ચોખા અને બાજરો ઝાડને સેવા કરે છે. તો મિત્રો એમને પણ 2 વર્ષથી સેવા કરી રહ્યા છે અને એમને અહીંયા મળી જાય કે અમે પણ સકલા માટે સેવા કરીએ છીએ, ભાઈ અમારે ઘરે આવો. તો અમે એને ઘરે આવ્યા છીએ. બધા પરિવાર પક્ષીની સેવા કરે છે અને ઘણી બધી પક્ષીને બસાવ્યા છે. પોતે માણસ દિયાળુ છે, સેવાભાવી છે. અમને પણ ઘણો બધો સપોર્ટ આપ્યો છે અને અમને પણ મહેનત કરાવશે. તો અમે તો આ માળા ને એવું બધું આવ્યું છે અને એમના પરિવાર પણ ઘણા બધા રાજી થઈ ગયા છે. નાના બાળકો કે રમેશભાઈ તમે ઘણા બધા દૂરથી આવો છો અને અમારી ઘરે પણ સેવા કરવા આવો. અમારે અજીતભાઈ અમે એમની માટે ડીશ આણી હતી સકલાના સાઈડ માટે. એ નીચે રોજ સાઈડ નાખતા હતા સવારમાં. તો પણ એમની માટે જો ડીશ આણી છે અને ચોખા પાણીને જો સેવામાં અમે આવ્યા હતા તો એ કે તમારે નથી દેવાના. હું પોતે એમને ઘરેથી લઈને પક્ષી માટે આખી ડીશ ભરી અને એને પણ સેવા ઘણી બધી કરી છે પક્ષી માટે. આપણે અજીતભાઈને ઘરે જો પક્ષી માટે માળા બંધાઈ ગયા છે અને સરસ મજાના આપણે અહીંયા ચોમાસામાં હેરાન ન થાય તે માટે અમે જો અમારા નાના નાના બાળકો અમારા મહાદેવ સેવા ગ્રુપના ટાબરિયા પણ સાથે આવ્યા છે. તો અમારે અજીતભાઈ પણ ઘણી બધી સેવા કરે છે. અહીંયા આપણે જો આ ઝાડવા છે અને પાણીનું કુંડું ને એવું અજીતભાઈ પણ જો અમને ઘણી બધી સપોર્ટ આપ્યો છે અને જો સેવાનું કામ કરી રહ્યા છે મિત્રો. તો એમને પણ ભગવાન ભોળાનાથ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે તો એમના નસીબમાં છે. તમે કપડાં દેવાય તો અમને એમ કીધું કે રમેશભાઈ અમારે ઘરે આવો. અહીંયા જો આપણે સૈનની ડીશ બાંધી દીધી છે. તો આવું ને આવું અમે સેવાનું કામ કરતા રહીશું અને અમને પણ સપોર્ટ આપતા રહીજો. તો અહીંયા ઘણા બધા પક્ષીઓ આવે છે અને એને પણ જો અહીંયા પાણીનું કુંડું ભરી દીધું. એને એમ કીધું કે અમે રમેશભાઈ 2 દી અને 3 દી રોજ સૈન નાખશું અને પાણીના કુંડા સાફ કરશું. તો એવી એવી પણ અમને સેવા બધી કરે છે. આ માળીની જો અમને ઘણા બધા રાજી થઈ ગયા છે. અમને પણ સારા આશીર્વાદ આપ્યા છે કે તમારી ચેનલ આગળ વધે અને સપોર્ટ કરતા રહે. તો આ રીતે જો આપણે અજીતભાઈ સેવા કરે છે મિત્રો. જો પાણી રોજે રોજ નાખશે અને આજે પણ એને કુંડું ભરી દીધું. પક્ષીઓ પણ જો આવવા મળ્યા. જો મિત્રો આપણે આજે આટકોટ દેવી પૂજક વિસ્તારમાં આવી ગયા છે અને આપણને એમ ઘણું બધું આમ હરખ થાય છે અને ઘણું બધું સારું લાગે છે કે આ એક દેવી પૂજક અમારે ભાઈ છે એ પણ પક્ષી માટે અબોલ પક્ષી માટે સેવા કરે છે મિત્રો વર્ષોથી. અમને પણ આ ઘણો બધો હરખ છે કે અજીતભાઈ પણ બહુ સેવા સારી કરી છે અને પણ સેવા કરતા રહે. તો અમને પણ આજ આનંદ થયો છે એમના ઘરે આવવાની અને માળા બાંધવાની. પક્ષી માટે પણ ઘણો બધો રાહત થાય. ઘણા બધા લોકો એમ કે તમારી ઘરે માળા બાંધવા ભાઈ મેં આજ પહેલો દિવસ છે એટલે આટકોટ આવી ગયા છીએ. તો અજીતભાઈના નસીબમાં છે અને અમારા નસીબમાં છે. તો બેને સેવા સારી થઈ ગઈ. એમના ઘરે પણ સકલા ઘણા બધા આવે છે અને વર્ષોથી સેવા પણ કરતા હતા. અજીતભાઈ તમે કેટલા વર્ષોથી સેવા કરો છો? 3-4 વર્ષથી મિત્રો સેવા કરે છે. રોજ હેઠી સૈન નાખતા હતા. તો આ અજીતભાઈનો વતન
આમ મજા આવી ગઈ કે ના ના કલોરાથી રમેશભાઈ ને આવ્યા, એમને પણ અમને મદદ કરી ઘણી બધી અને ઘણો બધો સપોર્ટ અમને પણ કર્યો છે. અજીતભાઈને ના આપણે માળા બાંધવા આવ્યા હતા અને આ અમારા જો આ ભાઈ છે મયંકભાઈ, એમને પણ કીધું અમને માળા આપો અને મટુકીમાં જો માળા કરે છે મિત્રો. તો એમના ઘરે પણ અમે માળાની એવું લઈને આવીશું. જો આ મટુકીમાં માળા કરે છે અને આ રોજે રોજ આ ભાઈ હોતાને આપણે પક્ષી માટે સેવા કરે છે અને નાના નાના બાળકો પણ સેવા કરે છે પક્ષી માટે. તો અમે હવે આજ તો માળા હતા ને પણ એને કીધું છે અમારે ઘરે આવો તો અહીંયા પણ અમે માળા લઈને આવીશું અને પક્ષી માટે સેવા કરી દઈશું. અહીંયા પણ બીજી મટુકી છે, આમાંય માળો છે મિત્રો. જો તો પક્ષીઓ તો ઘણા બધા હેરાન થાય છે આવામાં માળા કરે, તો અમે એક સનમાયકાના અને લાકડાના માળા લઈને આવીશું અને સેવા કરી દઈશું. તેવા ભાઈને એનો આગ્રહ છે કે તમે અમારા ઘરે આવો અને આમાં જો નીચે સૈન ને એવું બધું નાખે છે પક્ષી, આમાં બધા ઘણા બધા રહેશે. તો અહીંયા અમે એને લાકડાના માળા દઈશું અને પાણીના કુંડા અને સૈનની ડીશું બધું આપી દઈશું. આ 70-80 વર્ષના માળી છે, એમને પણ ઘણી બધી આનંદ ખુશીનો દિવસ છે કે તમે અમારા ઘરે આવ્યા, એમને પણ અમને આશીર્વાદ આપ્યા માળી. તમે પણ એવી સેવા કરી છે તો તમે પણ અમને આશીર્વાદ આપો, અમને કાંઈક ભોળાનાથને પ્રાર્થના કરવી. તો તમે શું કહો છો માળી અમને? ભોળાનાથ બહુનું સારું અને આશીર્વાદ તમને પહોંચે. તમારા સાથે આવો ના આવો સપોર્ટ રહે અને ક્યાંય પાછા નહીં. તો માળી અમને ઘણા બધા આશીર્વાદ આપ્યા, તમે ક્યાંય પાછા ન પડો. તો અમારે આવીને આવી દુઆ અને પક્ષી માટેની બસ આવીને આવી સેવા કરતા રહેવી, એવો અમારો વિડીયો તમે જોતા રહ્યો અને આવીને પાછા પડે સેવા માટે એમ ભગવાન ભોળાનાથ અને શંકર ભગવાન મોરે હાલીને એમને આગળ વધારે અને આગળ લાવે. ખૂબ ખૂબ ધન્યવાદ માજી તમારા, અમને પણ ઘણો બધો સપોર્ટ આપ્યો અને ભગવાન માતા આવીને આવી અમે સેવા કરતા રહીએ, તમારા આશીર્વાદ અમે લેવી છીએ અને અમે આવું આવું અમે કામ કરતા રહીએ. અમે ભગવાન ભોળાનાથ પાસે એવું માંગીએ છીએ. હા શું છે, ભોળાનાથ હોવને હાદા નરવા રાખે અને હોવને આગળ હાલે. આજે ઘણી બધી અમારી સેવા થઈ ગઈ છે, તો કાલે ફરી મળશું આપણા વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.